નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આજે ધોરણ 10 પ્રકરણ 10 પ્રકાશ, તેનું પરાવર્તન અને વક્રીભવન વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ પ્રકાશની પહેલી ઘટના પ્રકાશનું પરાવર્તન શું છે તે વિશે સમજીશું. પ્રકાશનું કોઈપણ સપાટી પરથી પાછું ફેંકાવું એટલે પ્રકાશનું પરાવર્તન. આમ કોઈપણ સપાટી પર આપાત થતો પ્રકાશ જ્યારે તે જ માધ્યમમાં પાછો ફેંકાય છે તે ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. હવે આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે જાણીશું. પ્રકાશના પરાવર્તનનો પહેલો નિયમ આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ માધ્યમમાં હોય છે. અને બીજો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન મૂલ્યના હોય છે. આ વિશે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. અહીં એક સમતલ અરીસાને આપણે સ્ટેન્ડ ઉપર મૂકેલો છે અને કોણ માપક દ્વારા અહીં આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ દર્શાવેલો છે, જે આપાત બિંદુએ સપાટીએ સાથે 90નો ખૂણો દર્શાવે છે. અને જુદા જુદા ખૂણાઓના માપ આપણે એક કાગળ પર અંકિત કરેલા છે. હવે આપણે 20ના ખૂણા પર કિરણને આપાત કરીને જોઈએ તો અહીં જોતા સ્પષ્ટ થાય છે કે પરાવર્તિત કિરણ પણ 20ના ખૂણે જ પરાવર્તિત થઈ રહ્યું છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ 20ના જ ખૂણે પરાવર્તન પામે છે. આમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન છે. આ જ પ્રયોગ આપણે 40 માટે કરીએ. આપાત કોણ અને પરાવર્તન કોણ માપી શકીએ છીએ, બંને 40 મળે છે, બંને સમાન મળે છે. એ જ પ્રયોગ જો 50 માટે કરીએ તો પણ આપણને આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મળે છે. અહીં આપણે સ્પષ્ટ કર્યું કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન મૂલ્યના હોય છે.